રેડી રેડી રેડી. હવે તો હામું રાખું છું એટલે ખબર પડી જાય કે લાઈટ ચાલુ છે. અવાજ બી નથી આવતો. હા, નહીં તો પછી ઓમાં અવાજ આવે છે ગુરુર 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 ગુરુર. ઓમે પવન તો હા. હવે આપણે શું છે કે આખો શિયાળો ગયો ને એટલે જર્સી પહેરવાની રહી ગઈ હતી. એટલે ભગવાન કે હવે અઠવાડિયું પહેર. હા, ઉત્તરાયણ આવે ત્યાં સુધી તો ઠંડી બહુ પડવી જોઈએ પણ ન પડી. હવે દિલ્હીમાં વરસાદ છે ને કાશ્મીરમાં બરફ પડે. હવે આપણી ઠંડીની ચાવી તો કાશ્મીરમાં છે, ત્યાં બરફ પડે એટલે અહીં ઠંડી આવે. અને એમાં પાછો વરસાદ થયો સાબરકાંઠાની બાજુ એટલે એની ઠંડી આવે, બે ભેગું થયું. કઈ વાંધો નહીં. છોકરા અને બુઢિયા, હા વૃદ્ધ લોકો, એને વધારે ઠંડી અસર કરે. બહુ ઠંડી હોય ને તો ધ્યાન રાખવું, ઓઢીને બે ગોદડા વધારે ઓઢવાના, નહીતર પછી એટેક આવે. હા, ઠંડીમાં એટેક આવે. શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 21મો શ્લોક આપણે જોઈએ છે. બહુ આયલો ને આજ લગભગ મારે વિચાર છે પૂરું કરી દો. હવે થાય ને જો વચમાં ક્યાંય બમ્પ ન આવે. શ્રેષ્ઠ આત્માના આચરણોનું અનુવર્તન અનુસરણ તે જ લોકો કરે છે જે તેને શ્રેષ્ઠ માને. હવે શ્રેષ્ઠ માનવાળો અમે સમજવા વાળો તો હોવો જોઈએ ને. જે સમજે એને સમજાવાય. હવે સમજવા જ ન માગતો હોય તેને સમજાવવાની જરૂર શું? એટલે કે છે શ્રેષ્ઠ પુરુષના આચરણોનું અનુવર્તન અનુસરણ તે જ લોકો કરે જે લોકો તેને શ્રેષ્ઠ માને છે. નહીં તો હું તો સુધારવાનો જ નથી. આવું કહેવા વાળો દુર્યોધન હતું. ભગવાને કીધું હતું ધર્મને રસ્તે આવ, ધર્મનું અનુસરણ કર અને લોકોને જીવવા દે અને તું જીવ. તો દુર્યોધન ના પાડી. જાનામી ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ. હું તો ધર્મને જાણું છું પણ મારા જીવનમાં લાવી શકતો નથી. જાનામી અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ. હું અધર્મને જાણું છું પણ એને છોડી શકતો નથી. ભગવાન કે તો આ તારે ભોગવવાનું આવશે. અને ભીમની ગદા જયારે હાથળમાં પડી અંતકાળે ત્યારે દુર્યોધને કહ્યું કે તે દિવસે જો હું માયનો હોત તો આ દાડા આવત. પણ ઘણા ઘણા નોત સુધરે. કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં દાટો, હા બારી નીકળે એટલે બાકી વાંકી રહે. અને એટલે શ્રેષ્ઠ હોવા છતાં પણ જો કોઈ મનુષ્ય તેને શ્રેષ્ઠ નથી માનતો તો શ્રેષ્ઠ પુરુષના આચરણો અને વચનો અનુસાર આચરણ નહીં કરી શકે. કારણ કે એ શ્રેષ્ઠ માને જ નહીં. ગુણ શું છે એ જો એને જ ખબર ના હોય અથવા તો માનવું જ ના હોય તો જીવનમાં ગુણો લાવી ના શકે. અને ગુણો લાવે નહીં તો સારું જીવન જીવી ના શકે. કોઈ ફૂંક મારીને તો કોઈને સુખી કરી દેતું નથી. સમજણ તો પોતાની આત્માની હોવી જોઈએ, મનની હોવી જોઈએ. સુખ દુઃખ એ તો અંદરથી ઊભું થાય છે, આપણે માનવામાં કારણ આવે છે. ફલાણાએ મારું અપમાન કર્યું, મને ના બોલાવ્યો એટલે મને દુઃખ લાગ્યું. એટલે પણ બોલાવે ના બોલાવે માં શું ફેર પડવાનો? આપણે નહીં ઘણા કહેતા કે ફલાણા ન્યાય ગયા હતા, કોઈ ભાવે ન પૂછ્યો. બીજી વાર આપણે નહીં જવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. આપણને એવું લાગે કે અહીંયા ગયા જેવું નથી તો ત્યાં જવાય નહીં. અને કોઈ પણ આપણને કહે તો પણ અપેક્ષા રખાય નહીં. એની હેસિયત નથી. હવે કૂતરું માન આપે કે ન આપે, આપણે કેટલા ટકા? એવી રીતે એને પણ ઇગ્નોર કરી દેવાય કે એની લાયકાત નથી કે એ મને માન આપે કે ના. કારણ કે એના અપમાનને પણ કિંમત નથી ને એના માનને પણ કિંમત હોતી. વર્તમાનમાં પારમાર્થિક એટલે ભગવત સંબંધી
ભાવોનો પ્રચાર કરવા વાળા અનેક પુરુષો હોવા છતાં પણ લોકો પર તે ભાવોનો પ્રભાવ બહુ થોડો દેખાઈ આવે છે. અત્યારના જમાનામાં, અત્યારના કાળમાં, વર્તમાનમાં પારમાર્થિક ભગવત સંબંધી બીજાના હિત માટે પરમાર્થ કરવા વાળા, પણ પરમાર્થ કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. મારા માટે હું નથી કરતો, પણ બીજાના માટે, હિત માટે કરું છું, આવું મનમાં હોય ને તો પણ ધ્યાન રાખવાનું. સામાવાળાના હિતમાં સારું છે કે ખોટું છે, એ માણસ સારો છે કે નહીં, એ પેલું મહત્વનું. કારણ કે કર્ણે પોતા માટે નહોતું કર્યું. મહાભારતની અંદર આવે છે, પોતાના માટે નહોતું કર્યું, દુર્યોધન માટે કર્યું હતું, પણ દુર્યોધન સારો હતો નહીં. આ પેલું યાદ રાખવાનું. પાપીના પક્ષમાં પણ જો આપણે કંઈ પણ કરીશું ને તો પણ એના પાપના ભાગીદાર આપણે થઈશું. ભગવત સંબંધી ભાવોની પ્રચાર કરવા વાળા અનેક પુરુષો હોવા છતાં પણ લોકો પર તે ભાવોનો પ્રભાવ બહુ થોડો દેખાઈ આવે. આનું કારણ એ છે કે પ્રાય વક્તા જેવું કે છે તેવું તે પોતે પૂરું આચરણ કરતો નથી. આમાં જેવું આવે છે એવું સાંભળે ખરો, પણ આચરણ કરતો નથી. હવે જ્યાં સુધી જીવનમાં ઉતારીએ નહીં ત્યાં સુધી સાંભળેલું શું કામ? આ કાને આવ્યું ને આ કાને નીકળી. અને એટલે જ કીધું છે કે એક સોદાગર રાજાના દરબારમાં જઈને કીધું હતું કે આ બે પૂતળા છે, હરખા લાગે છે, હરખો કલર છે, પણ એમાં કયું હોનાનું છે ને કયું કોડીનું છે? વજન હરખો, દેખાવમાં હરખો, કલર હરખો, એ ઓળખી દે એને ઇનામ આપ. હવે રાજાએ જાહેરાત કરી, ઢંઢેરો પીટાયો. એટલે બધા ભેગા થયા કે હાડું આને કેમ ઓળખવું? બેનો વજન હરખો, બેનો કલર હરખો, હા, એક હરખા દેખાય, તો આને ઓળખવા કેમ? ત્યારે પુરુષના વેહમાં ઉભેલી એક સ્ત્રી ઘોડા ઉપરથી હેઠી ઉતરીને એને બીડું ઝડપી લીધું. હું ઓળખી દઉં કે ખડિયો લાવ. હળિયો આપ્યો એટલે એને કાનમાં નાખ્યો, એટલે હોહરવો નીકળી ગયો. કાનમાં નાખ્યો એટલે હોહરવો નીકળી ગયો. એટલે એને કીધું કે આ કોડીનું છે. ઓમાં હળિયો નાખ્યો એટલે પેટમાં ઉતરી ગયો. એ કે આ હોનાનું છે. રાજાએ પૂછ્યું ઈ કેમ? તો કે ઘણા એને કઈ કઈ થાકો ને તો આ કાને ધરે ને આ કાને કાઢ નાખે. આ કોડીના કામના નહીં. અને હોના જેવા હોય ને એને આ કાને આવે ને તો અંદર ઉતરી. એટલે એનું ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી સાંભળીએ પણ અંદર ન ઉતારીએ ત્યાં સુધી ક્યારેય એનો ફાયદો મળતો નથી, પરિવર્તન આવતું નથી. ઘણા નથી કહેતા હા કથામાં જતા હોય, હા, પણ કથા એનામાં જાય છે. અમારે એક ભાઈ કીધું હતું કે હું તો 40 વર્ષથી આ કથા સાંભળું છું, કાંઈ ફેરફાર થયો નહીં. કે હું ઊંધું માટલું નળ હેઠે મૂકી અને ચાલુ રાખો, એક ટીપું માટલામાં જાય ખરું? મને કે એટલે કહેવા હું માંગો? હું તમે કથામાં જતા છો પણ કથા તમારામાં નહીં આવતી. કારણ કે કથા અંદર તો જવી જોઈએ. કોઈ પણ શબ્દ જ્યાં સુધી જીવનમાં અંદર ન જાય અને એનો અમલ ન થાય ત્યાં સુધી એનું પરિણામ આવતું નથી. અને એટલે જ કીધું તું, આનું કારણ એ છે કે પ્રાય વક્તા જેવું કે છે તેવું તે પોતે પૂરું આચરણ કરતો નથી. પોતે આચરણ કરીને કહેવામાં આવેલી વાત ગોળીથી ભરેલી બંદૂક સમાન છે. કારણ કે પોતે આચરણ કરેલી વાત, આચરણ કરીને કહેવામાં આવેલી વાત ગોળીથી ભરેલી બંદૂક સમાન છે. લોડિંગ થયેલી છે, ગમે ત્યારે ભડાકો થાય, અંદર હોય તો ને, ગોળી જ ન હોય તો બંદૂક શું કામ નહીં? જે ગોળીના છૂટતા અવાજની સાથે સાથે પ્રહાર પણ કરે છે, એનાથી વિપરીત આચરણમાં મૂક્યા વિના કહેવામાં આવેલી વાત કેવળ દારૂથી ભરેલી બંદૂક સમાન છે. ભડાકો થાય પણ ગોળી નીકળે નહીં. પેલું પોતે આચરણ કરવું પડે.
ખરેખર આપણે જોઈએ ને તો આચરણ ન કરીએ ને, આપણે છોકરાઓને કહેતા હોય, હા બાપુ બેઠો બેઠો બાટલી ખોલીને બેઠો હોય, છોકરાને શિખામણ દે દારૂ ન પીવો જોઈએ, તો છોકરો માને ખરો? એટલે પેલા તું ના પી. સ્વામી વિવેકાનંદ પાસે જયારે પેલા બેન એના છોકરાને લઈને ગયા કે આને શિખામણ દો કે આ ગોળ બહુ ખાય છે, હા તો કે હાડું અઠવાડિયા પછી આવજો. હવે અઠવાડિયા પછી ઓલા બેન છોકરાને લઈને ગયા એટલે સ્વામી વિવેકાનંદ એને સમજાવવા માંડ્યા કે બેટા ગોળ ન ખવાય, ગોળથી નુકસાની થાય, આવું છે તેવું છે, બધું સમજાવવા માંડ્યા. ઓલા બેન બોલવા માંડ્યા કે અઠવાડિયા પહેલા કહી દીધું હતું તો કે હું જ ખાતો તો આને ક્યાં કહી શકું. એટલે પેલા મેં ગોળને મૂક્યો પછી મેં એને કહેવાની શરૂઆત કરી. એટલે પેલું જીવનમાં આપણે ઉતારવું જોઈએ. હવે છોકરો, હા આપણે તો ગામડામાં શું હતું, છોકરાને કે હોકામાં દેવતા ભરતો હોય એટલે છોકરો જાય એટલે 2-3 શર્ટો સુલા ગાય મારી લે, એટલે પછી એ હોકો પીતા થઈ જાય. બાપો ન હોય તો એ ગળગળાવે, પછી એમ કે તું પીતો નહીં, ન હાલે. કારણ કે પહેલું આપણે એનો આચરણ કરવું પડે. અને પેલા હોકો હતો, પછી ચૂંગી આવી પેલી, હા પાઇપ, અને પછી તો હવે તો ટૂંકામાં પતાય બીડી આવી. હા, અને બીડી મારી બેટી 2 ઇંચની. હા, મેં તો એક ભાઈને કીધું તું કે હવે બંધ કરો. મને કે બીડી તો સરગની સીડી છે. હું સારું, તમારે સીડી વિના નથી જવું તો પીઓ. એને પાસે આના બહુ હોય. હા, એકને તો બહુ શ્વાસ ચડતો થાય ને એટલે મેં કીધું હતું, હું કહું હવે આ બીડી બંધ કરવી જોઈએ. તમારા બાપનું શું જાય કે? હું કહું મારા બાપનું કાંઈ નથી જાતું. હા, દવાને પૈસા જાય તમારા છોકરા ના જાય, શ્વાસ ચડે તો તમને સળે. હા, બીડી લાવો તો દુકાનવાળાને કમાણી થાય, મારા બાપનું કાંઈ જાય? આ તો અમારી ફરજમાં આવે છે. તમને જણાવ્યું કે આની એટલી નુકસાની. પીતા ત્યાં સુધી પીતા હતા, 30 વર્ષ 40 વર્ષ ભલે ને પીઓ. હંમેશા યાદ રાખવાનું, જયારે નડે ને ત્યારે એ વસ્તુ બંધ કરે. હા, ડાયાબિટીસ નહોતો ત્યાં સુધી ઢેફા બહુ ખાધા, જલેબી બહુ ખાધી, પણ થયા પછી ડોક્ટરનું માનવું પડે કે ભાઈ હવે આ વસ્તુને કંટ્રોલમાં રાખો. હા, જે નડે એ ન રખાય, અને એ ધ્યાન રાખવું જોઈએ. અને એટલે જ કીધું છે, પોતે આચરણ કરીને કહેવામાં આવેલી વાત ગોળીથી ભરેલી બંદૂક સમાન છે, જે ગોળીના છૂટતા અવાજની સાથે સાથે પ્રહાર પણ કરે છે. એનાથી વિપરીત આચરણમાં મૂક્યા વિના કહેવામાં આવેલી વાત કેવળ દારૂથી ભરેલી બંદૂક સમાન છે, જે કેવળ અવાજ કરીને શાંત થઈ જાય. હા, પારમાર્થિક વાતો એમ જ ખતમ નથી થઈ જતી, બલકે કંઈ ને કંઈ પ્રભાવ પાડે જ છે. ભગવત ચર્ચા, કથા, કીર્તન વગેરેનો કોઈ ને કંઈ પ્રભાવ બધા ઉપર પડે જ છે. જો સાંભળવા વાળામાં શ્રદ્ધા હોય અને તેઓ સાધના કરતા હોય અથવા કરવા ઈચ્છતા હોય તો તેઓના ઉપર પોતાની શ્રદ્ધા અને સાધનાની રુચિને કારણે વચનોનો પ્રભાવ વધારે પડે છે. સાંભળવું ને એ સાધના છે. જેમ મંત્રોચ્ચાર કરી અને બેહવું ને પલાઠી વાળી એ સાધના છે ને, એમ આ એક સાધના છે. નવધા ભક્તિનું પહેલું જ પગથિયું છે. શ્રવણમ, કીર્તનમ, અર્ચનમ, મંદનમ, પાદસેન, એક એક પગથિયું ચડતું જવાનું છે. નવધા ભક્તિ ભગવાને સબરીને કહી, ભાગવતમાં પણ નવધા ભક્તિ આવે છે. પણ આ સાધના છે, સાંભળવી ને એ સાધના છે. તો સાધના કરવા માટે શું કરવું પડે? મન લગાડવું પડે, બુદ્ધિ રોકવી પડે, આત્માને જોડવો પડે, અહંકાર મૂકવો પડે અને ચિત્ત ચોંટાડવું. આ 5 વસ્તુ થઈ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને આત્મા. આ 5 વસ્તુ. અહંકાર રાખીએ તો સાધના થાય નહીં. રાક્ષસો પણ એમાં તો ડાયા હતા હો. રાક્ષસો સાધના કરતા ને, પણ સાધનામાં શીખી લેવું પડે. જો સાધના કરવામાં જ્ઞાન ના હોય ને તો સાધના થતી નથી. હા, રાવણે જયારે લંકામાં યજ્ઞ કરાવ્યો ને વિજય માટે, તો રામનું યુદ્ધ હાલતું હતું ત્યારે એની બ્રાહ્મણોને બેસાડી દીધા કે તમે આ યજ્ઞ કરો અને આ ભગવતીનો યજ્ઞ કરશો તો કે હું જીતી જઈશ રામને મારી. હવે હનુમાનજી તો બધાય રખેવાળ,
એ વેહ બદલીને પોખી ગયા. બ્રાહ્મણોની એટલી બધી સેવા કરવા માંડ્યા, યજ્ઞ કરતા હતા, તો સ્વાહા કરવું પડે, સાધના કરવી પડે. અને એટલી બધી સેવા કરીને એટલે બ્રાહ્મણો ખુશ થઈ ગયા. એ કહે છોરા તું તો બહુ મહેનત કરે છે, માઇક માઇક. એ મારે કઈ નથી જોતું, પણ મને એક શબ્દ આપો. આ તમે બોલો છો ને, હા, ભાર્યા રક્ષંતી ભૈરવી, ભાર્યા રક્ષંતી ભૈરવી, આ બોલો છો ને તમે? તો હા, એમાંથી કે મને આ રક્ષ શબ્દ આપી દો. કારણ કે ઓલા બોલે ભાર્યા રક્ષંતી ભૈરવી સ્વાહા, આ મંત્ર બોલતા હોય ને એમાં વાહે આવે.